બીદડા ગામે ભાજપ ઉમેદવાર શાંતાબેન સંઘાર બિનહરીફ ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત. માંડવી તાલુકાના બીદડા ગામે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. બીદડા ગામની શીટ નંબર 2 પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શાંતાબેન કાનજીભાઈ સંઘાર બિનહરીફ ચૂંટાતા ગામમાં ઉજવણીનો માહોલ સર્જાયો હતો. શાંતાબેન સંઘારના બિનહરીફ ચૂંટાયા બાદ બીદડા ગામે ઢોલ નગારા સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગામલોકો અને ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તેમને અભિનંદન પાઠવ્યા હતા. ત્યારબાદ શાંતાબેન સંઘાર દ્વારા બીદડા ગામના આશાપુરા માતાજી મંદિર અને શ્રી રામ મંદિર ખાતે જઈ દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં માંડવી તાલુકા પંચાયત હેઠળની 3 ગ્રામ પંચાયત બેઠકો બિનહરીફ જાહેર થતાં ભાજપ કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જેમાં બીદડા ગામ ઉપરાંત બાયઠ અને નાની વિરાણી ગામોની બેઠકો પણ બિનહરીફ જાહેર થઈ છે. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં ભાજપના મહામંત્રી લક્ષ્મીશંકરભાઈ જોશી તથા કચ્છ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ સુરેશભાઈ સંઘાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહી વિજેતા ઉમેદવારની શુભેચ્છાઓ પાઠવી હતી. અહેવાલ પ્રતિનિધિ સુનિલ મોતા, માંડવી દ્વારા. સુરેશ વલ્લભજી સંઘાર અને ભારતીય જનતા પાર્ટીમાં જિલ્લાના ઉપપ્રમુખ તરીકેની જવાબદારી છે. આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં અને દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જ્યારે ચૂંટણીથી પહેલા ભારતીય જનતા પાર્ટી તાલુકા મંડળની 3 સીટો આજે બિનહરીફ થઈ છે. વિરાણી સીટ હોય કે બાયડ સીટ હોય કે બીદડા સીટ, એ ત્રણેય સીટ આપણી ત્રણેય સીટ બિનહરીફ આજે ભારતીય જનતા પાર્ટીના ખાતામાં જમા થઈ છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા નિત રોજ અઠવાડિયામાં દિવસે ડોર ટુ ડોર જતો હોય છે, એટલે ડોર ટુ ડોરની વાત ન હોય, પણ આજે આ વખતે માંડવી તાલુકામાં પણ ઇતિહાસ બનવાનો છે. 4 જિલ્લા પંચાયત અને 20 તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં આવવાની છે. આજે બિનહરીફ સીટો થઈ છે, એમાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી છે. અમારી આજે બીદડાની સીટ કહું તો એમાંય અનેક કાર્યકર્તાઓ આજે દસુભા બાપુ હોય, હિતુભા હોય, ભાવેશભાઈ હોય કે અનેક કાર્યકર્તાઓ ખૂબ મહેનત કરી છે અને આ સીટ માટે જે પ્રયાસો કર્યા છે એ બદલ હું એમનો આભાર માનું છું. અને બાયડ સીટ માટે પણ આદરણીય મંડળના પ્રમુખ શ્રી સામતભાઈ અને ભારતીય જનતા પાર્ટીની આખી ટીમ, મહામંત્રી શ્રી લક્ષ્મીશંકરભાઈ હોય કે મહેન્દ્રભાઈ હોય, મંડળની આખી ટીમ, મોરચાની તમામ ટીમો જે પ્રયત્ન કરી રહી છે અને આવનારા સમયમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીના ખાતામાં 4 જિલ્લા પંચાયત અને 20 તાલુકા પંચાયત આવવાનું જે આપણને દેખાઈ રહ્યો છે એ બદલ પણ તમામ કાર્યકર્તાઓને હું હૃદયભાવથી અભિનંદન પાઠવું છું. લક્ષ્મીશંકર હરજીભાઈ જોશી, માંડવી તાલુકા ભાજપ મહામંત્રી તરીકેનું દાયિત્વ નિભાવું છું. મિત્રો, દેશની શાસન ધુરા આદરણીય વડાપ્રધાન શ્રી ઋષિતુલ્ય નરેન્દ્રભાઈ સંભાળી રહ્યા છે, ત્યારે દરેક કાર્યકર્તા પોતે ચૂંટણી લડતો હોય એ પ્રકારે મહેનત કરતો હોય છે અને આ મહેનતનું એક પરિણામ છે. માંડવી તાલુકા પંચાયતની 3 સીટો બિનહરીફ થઈ છે. એ એક પરિશ્રમ કરતા કાર્યકર્તા અને એમની નિષ્ઠા અને દેશ જે પ્રકારે આગળ વધી રહ્યો છે, પંડિત દીનદયાલજીની જે પ્રેરણાથી અંત્યોદય સુધી અને શ્યામા પ્રસાદ મુખર્જી જે રાષ્ટ્ર પ્રથમ, રાષ્ટ્ર સુરક્ષિત અને આપણા બધાની આવનારી પેઢી કેમ સુરક્ષિત બને એના ભાગરૂપે આજે કાર્યકર્તા તનતોડ મહેનત કરી રહ્યો છે. એમનો આ ખૂબ જ સુંદર પરિણામ છે. આ પરિણામથી અમારા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ તથા જિલ્લાના અધ્યક્ષ દેવજીભાઈ વર્ચનજી, જિલ્લાના સાંસદ શ્રી વિનોદભાઈ તથા મંડળના પ્રમુખ શ્રી સામતભાઈ અને કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ સુરેશભાઈ તથા નિલેશભાઈ, જેકીભાઈ, આપણે હિતુભા બાપુ સર્વે ખૂબ મહેનત કરી છે અને ત્યારે એનું આ સુખદ ખૂબ જ સારું પરિણામ આવ્યું છે. હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ આભાર વ્યક્ત કરું છું અને એમને ખાતરી આપું છું કે જે વાલજીભાઈ ઉપર જે એમણે વિશ્વાસ રાખ્યો છે, 100% વાલજીભાઈ એ એક ભારતીય જનતા પાર્ટીના એક સક્ષમ ઉમેદવાર છે અને જે બીદડા જિલ્લા પંચાયત છે એનો 100% એ વિકાસ કરશે, કારણ કે એમને 15 થી 20 વર્ષનો ખૂબ જ અનુભવ છે અને અમારી જે બીદડા 2 સીટ જે બિનહરીફ થઈ છે
તો એ બિદડા 2 માં આવતા બિદડા, નાની ખાખર, ફરાદી, નાના આસંબિયા સર્વે ગામજનોને હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને જે આપણા બાકીના જે હવે આપણા જે જિલ્લા પંચાયતમાં આપણા જે ઉમેદવાર છે વાલજીભાઈ, એમને એકદમ જંગી બહુમતીથી મતદાન કરી અને વિજય બનાવે એવી હું અપીલ કરું છું. અને અમારી બિદડા 1 ઉપર જે અમારા રેખાબેન પરેશભાઈ છાબૈયા, એમનો પરિવાર પણ બહુ જૂનો જનસંઘના વખતથી એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે. અને આજે જ્યારે એમને ટિકિટ મળી છે તો હું સર્વે બિદડા ગામને હું અપીલ કરું છું કે આપણા રેખાબેનને પેનલ ટુ પેનલ વોટ કરી અને જંગી બહુમતીથી જીતાડે એવી હું સર્વે મતદારોને અપીલ કરું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. જનતા પાર્ટીએ જ્યારે વિશ્વાસ રાખીને સક્ષમ ઉમેદવાર જે અમને મળ્યા છે, અને વાલજીભાઈની વાત કરીએ તો એ એમને 10 વર્ષનો સરપંચનો અનુભવ છે, 5 વર્ષનો તાલુકા પંચાયતનો અનુભવ છે, તો 15 વર્ષનો એમનો અનુભવ અમારી આ જે જિલ્લા પંચાયત બિદડાના વિકાસની જે રથયાત્રા છે એને આગળ લઈ જશે. અને વાલજીભાઈને હું વાલજીભાઈના સમગ્ર અને ભારતીય જનતા પાર્ટી તરફથી એટલી અપીલ કરું છું કે પબ્લિક આવા સશક્ત ઉમેદવાર આપણને મળ્યા છે ત્યારે આ બધા આપ સૌને બધાને અપીલ કરું છું કે જેમ બને એમ કોઈ પણ 26 તારીખે મતદાર રહી ન જાય, એના પરિવાર અને એને પેનલ ટુ પેનલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને આપણે વધુમાં વધુ બહુમતીથી, જંગી બહુમતીથી આપણે જીતાડીએ તો વિકાસનો કાર્યનો રથ છે જેથી આગળ વધી શકે. અમારી આજ એક તાલુકા પંચાયત બિદડા સીટ છે અને બીજી 2 છે, બીજી તો 2 બિનહરીફ થઈ ગઈ છે, 1 બાકી છે. તો પબ્લિકને હું વિનંતી કરું છું, જિલ્લા પંચાયત બિદડાની સીટના અમારા ઉમેદવાર વાલજીભાઈ અને બીજા જે અમારા તાલુકા પંચાયતના ઉમેદવાર છે તો જંગી બહુમતીથી આપ સૌ જે પણ કોઈ પણ 26 તારીખે મતદાનથી વંચિત ન રહી જાય, એના પરિવારને મોટા વડીલો હોય તો હું પબ્લિકને વિનંતી કરું છું કે આપ આપના પરિવારને ગમે એમ કરી વ્યવસ્થા કરીને અમે પણ વ્યવસ્થા કરશું અને બધા જ સંગઠનના બધા માણસો પણ વ્યવસ્થા કરશે. તો 26 તારીખે જેટલું બને એટલું આપણો કોઈનો વોટ ન બાકી રહે અને આ વિકાસનો રથ છે એને જંગી બહુમતીથી જીતાડીએ એવી સૌ આપ તરફથી હું પબ્લિકને વિનંતી કરું છું. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર,
કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.